થરાદ તાલુકાના ભાચર ગામના એક યુવાન કાવડિયા પોતાની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ સાથે હરિદ્વારથી પગપાળા પાવન ગંગાજળ લઈને અંદાજે 1200 કિલોમીટરની પદયાત્રા કરી પોતાને ગામ તરફ નીકળ્યા છે। કડક ગરમી, માર્ગની થકાવટ અને અસંખ્ય ચેલેન્જ છતાં ભક્તિથી ભરેલું તેનું મન કોઈ અવરોધ માનતું નથી। તેમ છતાં પણ 1150 કિલોમીટરની પગપાળા કાવડયાત્રા કરી આજે 41મા દિવસે પાંથાવાડા પહોંચ્યા હતા અને પાંથાવાડાના સેવાપ્રેમી લોકો તેમજ આસ્થા હોસ્પિટલના ડોક્ટર રમેશભાઈ સહિત મોટી સંખ્યામાં પદયાત્રી હરેશભાઈ ચૌધરીનું ફૂલહાર અર્પણ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું। મારું નામ હરેશભાઈ ચૌધરી છે। હું થરાદ બનાસકાંઠા થરાદ તાલુકાનો રહેવાસી છું। મારું ગામ ભાચર છે અને હરિદ્વારથી કાવડ યાત્રા કરી 8/6/2025 તારીખ અને ત્યાંથી આજ મને 40 દિવસ થઈ ગયા છે અને હવે ભગવાન શિવના પવિત્ર સ્થળ ઉપર હું ગંગાજળથી અભિષેક કરી અને એટલું મહાદેવનું કાર્ય કરીશ। અને આ કાવડ યાત્રા ભગવાન રામ પણ કરી છે અને ભગવાન પરશુરામે પણ કાવડ યાત્રા કરી છે અને એક મને મનુષ્ય જીવન મળ્યું એટલે એક મારે આટલું કાર્ય કરવું હતું એટલે ભગવાનની કૃપાથી મહાદેવની કૃપાથી મારું કાર્ય પણ સફળ થઈ રહ્યું। આ કાવડ યાત્રા માત્ર એક યાત્રા નથી, તે એક સંકલ્પ છે, તે એક તપ છે। દરેક પગલા સાથે બમ બમ ભોલેના નાદ સાથે તે લોક કલ્યાણની લાગણીને જીવંત કરી રહ્યો છે। લોકો તેના આધ્યાત્મિક ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પ્રભાવિત થઈ રહ્યા છે। રસ્તામાં મળતા સેવાભાવી લોકો પાસેથી તેમને પાણી, ફળ અને આરામની વ્યવસ્થા પણ મળી રહી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે હરિદ્વાર હરકી પૌડીથી ગંગાજળ લઈ 45મા દિવસે શ્રાવણ માસના પ્રારંભ દિવસે પોતાના માદરે વતન પહોંચી મહાદેવના શિવલિંગ પર જળાભિષેક કરશે। તેમણે જણાવ્યું હતું કે મારો મકસદ માત્ર ભોળેના દર્શન માટે નથી, સમાજમાં ભક્તિ અને સંસ્કાર જાગૃત કરવાનું છે। મને ઉજવણી કે પ્રસિદ્ધિની આશા નથી, પણ ભગવાન શિવ માટે અર્પણ ભાવથી યાત્રા કરી છે।